કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ સુરતમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી તો મહત્વના સમાચાર સુરતથી રાહુલ પીપળેના ગેરકાયદેસર ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળવાનું છે રાહુલ પીપળે વિરુદ્ધ 22 ગુના નોંધાયેલા હોવાની જાણકારી મળી છે તો સામાજિક તત્વોની હવે ખેર નથી ગુસ્સી ટોક મારામારી હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવણી છે રાહુલની જેના ઘર પર બુલડોઝર ફરવાનું છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સુરતમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી પોલીસ એલર્ટ થઈ છે અને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાહુલ પીપળેના ગેરકાયદેસર ઘર પર તંત્રનું બુલડોઝર ચાલવાનું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહી અસામાજિક તત્વોની હવે કેર નથી રાહુલ પીપળેના જે ગેરકાયદે ઘર છે તેના પર બુલડોઝર ફરવાનું છે શું વિગતો છે બિલકુલ ચોક્કસપણે બુલડોઝર ફેરવી ચૂક્યો છે અને અત્યારે આપણે અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ અને પીપળેના જે ગેરકાયદેસર મકાન હતા તેના પર અત્યારે બુલડોઝર ફેરવાની કામગીરી જે છે તે ઉધના પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અહીં જે મોટો જે તેના દ્વારા એક મકાન બનાવવામાં આવ્યું હતું તે મકાન પર અત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે અમદાવાદ બાદ હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને તમામ લોકોની અત્યારે લિસ્ટ તૈયાર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી ગત રોજ જ સુરત પોલીસ કમિશનર દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને લિસ્ટની અંદર 22 જેટલા ગુના નોંધાયેલા એવા માથાભારે રાહુલ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે અને રાહુલ એપાર્ટમેન્ટને અત્યારે પોલીસ દ્વારા જે રીતના અત્યારે જોઈ શકાય છે બુલડોઝર ફેરવવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી અમદાવાદ બાદ હવે સુરત પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યો છે અને અત્યારે કામગીરી જે છે તે કરતી નજરે પડી રહી છે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે તમામ જગ્યા પર અત્યારે જે માથાભારે શખ્સ હોય સુરત શહેરની અંદર જ્યાં અત્યારે બુલડોઝર ફેરવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અત્યારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના અત્યારે જોઈ શકાય છે લિસ્ટ તૈયાર થયા બાદ માથાભારે ઉધનાની અંદર છાપ ધરાવતો એવો રાહુલ એપાર્ટમેન્ટના ત્યાં અત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે ઉધના પોલીસની ટીમ અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી જે રીતના બુલડોઝર ફેરવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે એટલે કે જે રીતના ગેરપ્રવૃત્તિઓ આચરતા લોકો હવે ચેતી જજો એવું સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યું છે અને હવે સુરત શહેરની અંદર પણ એક પણ લુખા તત્વો ન દેખાય અને જે રીતના ન જોવા મળે તેના પર ખાસ હવે નજર જે છે તે રાખવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ ડીસીપી કક્ષાના અધિકારી પણ અહીં ઉપસ્થિત છે ઉધના વીઆઈ સહિત અલગ અલગ ટીમ જે છે તે અહીં જોવા મળી રહી છે જી સાહિસ તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ત્યારે આજુબાજુના લોકો સાથે વાત થઈ છે તેના પરિવારજનો સાથે વાત થઈ છે તેમનું શું કહેવું છે બિલકુલ ચોક્કસપણે અહીં જે એપાર્ટમેન્ટની અંદર અત્યારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારના અત્યારે અહીં લોકો ઉપસ્થિત નથી કારણ કે પોલીસે તમામ કોર્ડન જે છે તે એરિયો કરી દેવામાં આવ્યો છે અને અત્યારે જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે આપણે અહીંના પછાડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ફરીથી પછાડની સાઈડ પણ પોલીસની ટીમ આવી પહોંચી છે અને અહીં પણ અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલે અત્યારે સમગ્ર વિસ્તાર જે છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે પરંતુ લોકો અહીં કોઈ પણ ઊભા ન રહે તેની પણ ખાસ જે છે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આપણે અહીંના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે રીતના અલગ અલગ જે ગેરકાયદેસર વસ્તુ જે ઊભી કરવામાં આવી હતી તે અત્યારે ડિમોલેશન કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર હવે લિસ્ટેડ જે ગુનેગારો છે તેના પર અત્યારે તેમના ગેરકાયદેસર મકાનો પર હવે બુલડોઝર ફેરવાની કામગીરી શરૂ કરવામાં આવી જી સાહેબ અસામાજિક તત્વો જે રીતે બેફામ બન્યા હતા આખા રાજ્યની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં કામગીરી હાથ ધરાઈ તેમના વિરુદ્ધ હવે સુરતમાં પણ કામગીરી હાથ ધરાઈ છે આ લિસ્ટ કેટલું મોટું છે અને હવે પોલીસ કયા કાયદેસરના પગલા ભરી શકે છે આગળ બિલકુલ ચોક્કસપણે જે રીતના સુરત શહેરની અંદર ગત રોજ જ એક લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે આસિફ ટામેટા ગેંગ રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ અને લાલુ જાલિમ ગેંગ સહિત અલગ અલગ જે આ લોકો જે લિસ્ટેડ લોકો છે તેમની સામે અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે રીતના અત્યારે જે ગત રોજ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને લિસ્ટની અંદર રાહુલ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થયો હતો એટલે કે સુરત શહેરની અંદર જે ગેંગ ચલાવતા આવા લોકો હતા તે લોકોની સામે હવે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના અત્યારે
ઉધનાથી જે શરૂઆત જે છે તે થઈ ચૂકી છે, પરંતુ જો આવનારા સમય દરમિયાન જે અલગ અલગ ગેંગોના નામ સામે આવ્યા છે તે લોકો પર પણ કાર્યવાહી થાય તો નવાઈની વાત નથી, પરંતુ જે રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોય, લોકોને ધમકાવતા હોય અને ખોફ જમાવતા હોય તેની સામે હવે પોલીસે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે ચોક્કસપણે કહી શકાય અમદાવાદની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવ્યો છે અને હવે લિસ્ટેડ જે ગુનેગારો છે તેમની લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવી છે અને લિસ્ટ તૈયાર થયા બાદ અત્યારે કામગીરીમાં જે છે તે સુરત પોલીસ જોડાઈ ગઈ છે, કારણ કે ડીજીપી દ્વારા 100 કલાકનો સમય આપ્યો હતો અને 100 કલાકના સમય બાદ હવે કામગીરી જે છે તે સુરત શહેરની અંદર દેખાઈ રહી છે. જી આભાર સાહિદ સમગ્ર માહિતી